સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદની એન્ટ્રી, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં વરસાદ ખાબક્યો। નૈઋત્યનું ચોમાસું ધીમા પગલે મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। હવામાન વિભાગના મતે આગામી 15 જૂનની આસપાસ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જશે। એવામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગેરૂપે ગઈકાલે બપોર બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, બોટાદ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદી તૂટી પડ્યો હતો। રાજકોટમાં બપોર બાદ જામ કંડોરણાના દળવી, કાના વડાળા અને ચરેલ ગામમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। આવી જ રીતે જામનગરના જામ, જોધપુર અને અમરેલીના ધારીમાં વરસાદી માહોલ જામ્યો હતો। આ ઉપરાંત બોટાદ જિલ્લાના રતનપર, નાની વાવડી, ખસ, બગડ, પાળિયાદ તેમજ સુરેન્દ્રનગર અને જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। વરસાદ થતાં જ લોકોને ગરમીથી હળવાશ થઈ હતી। નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે। આ દેશના નેતાઓ થશે સામેલ। એનડીએ સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી આજે સાંજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે મોદીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું। લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ એનડીએને 293 બેઠક મળી હતી, જ્યારે ભાજપે 240 બેઠક મળી હતી। પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ભૂતાન, નેપાળ, મોરેશિયસ અને સેશેલ્સના ટોચના નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે। ગુજરાતમાં આજથી 5 દિવસ વરસાદની મોટી આગાહી। રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે। આજે દાહોદ અને પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા, સુરત અને તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે જૂનાગઢ અને અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવો વરસાદ થઈ શકે છે। 10 જૂનના રોજ દાહોદ અને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ, નર્મદા અને સુરત, તાપી અને ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જ્યારે રાજકોટ અને બોટાદ, જૂનાગઢ અને અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં હળવો વરસાદ થઈ શકે છે। 11 જૂનના રોજ અરવલ્લી અને મહીસાગર, પંચમહાલ અને દાહોદ, છોટા ઉદેપુર અને વડોદરા, નર્મદા અને ભરૂચ, સુરત અને નવસારી, તાપી અને ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકશે, જ્યારે ભાવનગર અને અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં હળવો વરસાદ થવાની શક્યતા છે। 12, 13 અને 14 જૂનના રોજ વલસાડ અને નવસારી, ડાંગ અને તાપી, સુરત અને નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં ગાજવીજ સાથે વરસાદ, જ્યારે રાજકોટ અને જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે। ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવા મળે તે માટે સરકાર એક્શનમાં। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતી પુત્રોને બિયારણ, ખાતર અને દવા ગુણવત્તાયુક્ત મળે તે માટે 2 દિવસ ચકાસણીની ઝુંબેશ ઉપાડી હતી। આ મુલાકાત દરમિયાન બિયારણના 524, ખાતરના 105 અને દવાના 82 એમ કુલ 711 નમૂના લેવામાં આવ્યા હતા અને પૃથક્કરણ માટે રાજ્યની જુદી જુદી માન્ય લેબમાં એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી કપાસના લગભગ 135 નમૂના જીનેટિકલી મોડિફાઈડ નીકળ્યા હતા। આ સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન બિયારણ, ખાતર અને દવાઓનો અંદાજે 6.15 કરોડ રૂપિયાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે। ગેનીબેનના નિવેદનથી કોંગ્રેસ પ્રમુખ નારાજ। લોકસભાની ચૂંટણીમાં બનાસની દીદી તરીકે ખ્યાતિ મેળવનાર ગેનીબેન ઠાકોરના નિવેદનથી કોંગ્રેસ પ્રમુખને ઠેસ પહોંચી છે। ગેનીબેને કહ્યું હતું કે કોંગ્રેસ ઉમેદવાર પોતાના દમ ઉપર લડે છે અને કોંગ્રેસમાં સંગઠનનો પણ અભાવ છે। દીદીના આ નિવેદનથી જિલ્લા પ્રમુખ ભરતસિંહને ઠેસ પહોંચી છે। તેમણે કહ્યું કે દીદીનું નિવેદન દુઃખદ છે, તેમને આ નિવેદનથી ઠેસ પહોંચી છે, ખાસ કે આ નિવેદન મામલે ગેનીબેને હજી કોઈ પ્રતિક્રિયા આપી નથી। આરટીઓએ સ્કૂલ વર્ધીના વાહનોમાં ફિટનેસ ચેકિંગની કામગીરી શરૂ કરી 135ને નોટિસ ફટકારી। આગામી તારીખ 13મી થી શાળાઓમાં વેકેશન પૂર્ણ થતા શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે તે પહેલા રાજકોટ આરટીઓ કચેરી દ્વારા સ્કૂલ વર્ધીના વાહનોમાં ફિટનેસ અંગે ચકાસણીની કામગીરી કરવામાં આવી હતી, જેમાં વિવિધ ચોકમાં કામગીરી કરતી સ્કૂલ વર્ધીમાં ચાલતા 135 જેટલા વાહનોમાં ફિટનેસ નહીં જણાતા આરટીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી। આગામી 13મી પહેલા ફિટનેસ
ફર્નેસની કામગીરી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે। જો આગામી દિવસોમાં ક્ષતિ જણાશે તો ડિટેન કરવામાં આવશે। દ્વારકા નજીકથી કરોડોનું ડ્રગ્સ મળ્યું। દ્વારકાના વરવાડા પાસેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના 30 પેકેટ ઝડપાયા છે, જેમાં 32 કિલો વજન ધરાવતો ડ્રગ્સનો જથ્થો દરિયા કિનારે બિનવારસી હાલતમાં પડ્યો હતો। આ ડ્રગ્સની અંદાજિત કિંમત 30 કરોડ જેટલી થાય છે। ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી આવ્યો, આટલો જથ્થો હતો કે હજુ પણ વધારે હોઈ શકે તે સહિતની તમામ બાબતોનું રૂપેણ બંદર વરવાડા તેમજ બેટ દ્વારકા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। મીડિયા લેજેન્ડ રામોજી રાવનું નિધન। દેશના મીડિયા દિગ્ગજ રામોજી રાવનું નિધન થયું છે। 87 વર્ષીય રામોજી રાવને 5 જૂને હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા। ગઈકાલે સવારે 4 કલાકે તેમનું અવસાન થયું હતું। રામોજી રાવે સૌથી મોટા પ્રાદેશિક મીડિયા જૂથ ઈટીવીની સ્થાપના કરી હતી। તેમના યોગદાન માટે સરકારે તેમને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કર્યા હતા। મહારાષ્ટ્રમાં નવા જૂની જોડ તોડ શરૂ। એનડીએ સરકારની શપથ વિધિ થાય તે પહેલા જ મહારાષ્ટ્રમાં જોડ તોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે। ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 2 સાંસદોએ એનડીએમાં જોડાવાની ઈચ્છાથી મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેની મુલાકાત કરી હોવાની વાત મળી છે। ઉપરાંત શિંદેની પાર્ટીના એક નેતાએ દાવો કર્યો છે કે બીજા 4 સાંસદ પણ લાઇનમાં છે। અજિત પવાર જૂથના ધારાસભ્યો શરદ પવાર સાથે સંપર્કમાં હોવાની વાત પણ ચાલે છે, એટલે કે મહારાષ્ટ્રમાં રાજ રમત શરૂ થઈ છે। ગુજરાતમાં લાંચ માટે પણ હપ્તા સિસ્ટમ। તમે એસી, ટીવી, ફ્રીજ કે મકાનના હપ્તા વિશે સાંભળ્યું હશે, પણ ગુજરાતમાં તો લાંચના પણ હપ્તા થાય છે। ગુજરાતમાં આ વર્ષે ઈમીઆઈ પર લાંચના 10 મામલા સામે આવ્યા છે। એસીબીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લાંચની રકમ મોટી હોય તો અધિકારીઓ લાંચ આપનારને હપ્તા કરી આપે છે। અત્યાર સુધીમાં 10 કિસ્સા સામે આવ્યા છે। આ સિવાય જે કિસ્સાઓ સામે નથી આવ્યા કે પકડાયા નથી એવા તો કેટલાય હશે। ઉનાળાના વેકેશનને લઈને સ્પષ્ટતા। આગામી 13 જૂનથી શરૂ થતા શૈક્ષણિક સત્રને લઈને શાળાઓ શરૂ થઈ રહી છે। ઉનાળુ વેકેશનને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની સ્પષ્ટતા સામે આવી છે। શાળાઓમાં 12 જૂન સુધી વેકેશન છે અને 13 જૂનથી શાળાઓ શરૂ થશે। ઉનાળુ વેકેશન લંબાવવાની કોઈ સૂચના આવી નથી। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરી છે, વાલીઓએ ખોટી માહિતીમાં દોરાવવું નહીં। રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવો। સીડબ્લ્યુસીની બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ પસાર કરાયો છે। સમિતિના સભ્યોએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનવા વિનંતી કરી હતી। રાહુલે આ અંગે વિચારવા માટે સમય માંગ્યો છે। મીટિંગ પછી કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે પણ કહ્યું હતું કે સીડબ્લ્યુસીએ સર્વસંમતિથી રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ લેવા વિનંતી કરી છે। રાહુલ ગાંધી સંસદમાં અભિયાન ચલાવવા મુદ્દે નેતૃત્વ કરવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે। ઉદ્ધવે અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યું। શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેએ ઇન્ડી ગઠબંધનની બેઠકમાં હાજરી આપી ન હતી। આવી સ્થિતિમાં ઉદ્ધવ એનડીએના સંપર્કમાં હોવાની અટકળો શરૂ થઈ હતી, પરંતુ સાંજ સુધીમાં ઉદ્ધવે આ અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યું હતું। ઉદ્ધવ શુક્રવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા। આ પહેલા ગુરુવારે તેઓ ટીએમસીના નેતાઓ ડેરેક ઓબ્રાયન અને અભિષેક બેનર્જીને પણ મળ્યા હતા। સંજય રાઉતે તેમના વતી ઇન્ડી ગઠબંધનની બેઠકમાં હાજરી આપી હતી। પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ મળતા તપાસ શરૂ। શાહીબાગની પોસ્ટ ઓફિસમાંથી એક પાર્સલમાં ડ્રગ્સ આવ્યું હતું, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તે પાર્સલની તપાસ કરી હતી। આ કેસમાં વધુ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે। આ કેસમાં વધુ તપાસને લઈને ફોરેન એજન્સીનો પણ સંપર્ક કરાયો હતો। વર્ચ્યુઅલ નંબરની ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી છે। પોસ્ટ ઓફિસ ખાતે 3 દેશોમાંથી આવતા પાર્સલ અંગે માહિતી મંગાવી છે। નીતિશ કુમારને પીએમ પદની ઓફર મળી હતી। જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ નીતિશ કુમારને લઈને મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે નીતિશ કુમારને પીએમ પદની ઓફર આપવામાં આવી હતી, પરંતુ તેમણે તેને ફગાવી દીધી હતી। લોકસભા ચૂંટણીમાં ઇન્ડી ગઠબંધનને 234 બેઠકો મળ્યા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે 12 બેઠકો જીતનાર નીતિશ કુમાર ઇન્ડી ગઠબંધન સાથે જઈને પીએમ બની શકે છે, પરંતુ નીતિશ કુમારે એનડીએનો સાથ આપવાનું પસંદ કર્યું છે।
નાયડુએ 5 દિવસમાં 870 કરોડ રૂપિયાની કમાણી કરી. ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના સીએમ બનતા પહેલા જ માત્ર 5 દિવસમાં જ શેર બજારમાંથી 870 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. વિધાનસભા ચૂંટણીમાં ટીડીપીની જીત બાદ નાયડુની કંપની હેરિટેજ ફૂડ્સના શેર રોકેટ બનેલા છે. આ કંપનીના શેરે એક મહિનામાં 100% વળતર આપ્યું છે, જ્યારે છેલ્લા 5 દિવસમાં શેર 55 સુધી વધ્યો છે. શુક્રવારે આ શેર ₹661 ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે બંધ થયો હતો.